ઓહો ગાડી તો જબ્બર એક્સિડન્ટ મારી છે. હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. સવારમાં તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, હમણાં હું ઉઠી ને ત્યારે તો ચોખ્ખું વાતાવરણ હતું અને અત્યારે હાલ જુઓ કેવું વાતાવરણ થઈ ગયું. એકદમ વાતાવરણમાં પલટો આવી ગયો છે. અને જુઓ પેલો ઉપર દેખાય ને તમને, સ્નો પડે છે. જુઓ સ્નો કેવો પડી રહ્યો છે. સ્નો જોરદાર અને પવન બી બહુ જ છે. તો ટુ મચ ખરાબ વેધર થઈ ગયું અભી હાલ જ. અને આવા વેધરમાં મારા હસબન્ડ હવે જોબ ગયા છે ઉબર લઈ. ઓ માય ગોડ, રોઈ જો જેવડો મોટું બરફ પડ્યો. આવશું બીજા 2 મિનિટ પપ્પાનો ફોન આવ્યો છે. હું હાલ જ જઈને શું થયું છે એ ખબર નહીં. હવે જોઉં બહાર જઈને શું થયું છે. તો પપ્પા કે હું આવી જવા આવ્યો છું તે જોઉં છું બહાર. આવું છું હું 2 મિનિટ. ભાઈનું ધોન રાખજે, બાકી દે. હા ચલો જોઈએ. હવે ખબર નહીં કોક થયું છે ગાડીને. હવે શું થયું છે હું બહાર જઈને જોઉં. ગાડી તો આરે આવી જઈ છે ગાડી. ખબર નહીં હવે શું કરીને આવ્યા છે. કે એક્સિડન્ટ થયું છે. ખબર નહીં છે હું એક્સિડન્ટ કરીને આવ્યા છે. જોવું પડશે. ઓહો ગાડી તો જબ્બર એક્સિડન્ટ મારી છે. જબ્બર થયું છે. જો ગાડી તો આખું બમ્પર્યું અંદર પહેરી દીધું છે. શું થઈ ગયું ધવલ? કશું નહીં, ગાડી અંદર હારી પહેરી. તે કેવી રીતના? આપણે વારે લાઈટ લેવાનો હતો. હું ઉભો રહ્યો તો પાછળથી દીને બ્રેક આવી ને હા 10 મિનિટ આગળ જોજે આવે કે નવી ગાડી કેવું કરી દીધું છે ફ્રેન્ડ્સ. વાંધો નહીં હોતા બહુ નહીં એટલે તે બધું લઈ લીધું. એનું શું લેવાનું હોય એ બધું લાયસન્સ ને બધું લઈ લીધું. ચોકન કમ્પ્લેન કરવાની. એ જીઆરમાં નોંધાવાનું છે. અને આજ તો હમણાં તો વાતાવરણ કેવું ખરાબ થયું હતું. એટલે આ રસ્તાઓ બહુ ખરાબ છે તારે એટલે પછી હું આવતો રહ્યો. તું છે મારી બાર પર તે પણ કે એક્સિડન્ટ થઈ ગયું તો પછી મારે આવું તો પડે જ ને. મેં તો કીધું કેવું એક્સિડન્ટ થઈ ગયું ખબર નહીં. મારે હાક્કા બાક્કા થઈ જાય. હું તો આટલી ઠંડી હતી પણ એ કીધા મેં એવું હોપર્યું હોય કે એક્સિડન્ટ થઈ ગયું તો પછી શું થાય ત્યાં? હું નતો આવતો ઘેર ઘેર તો આવતા જ હતા ને. તો ફ્રેન્ડ્સ, અભી હાલ લઈને પપ્પા ઘેર આવ્યા છે. એક્સિડન્ટ થઈ ગયું આજ તો જોરદાર નહીં. શું થયું તું? કોઈ નહીં, પેલો એમાં જીવ તો વળતો તો સાઈડમાં આપણે ઉપાડીએ ને. હા સાઈડમાં ગાડી મેં ટર્ન મારીને ઊભો હતો. વરવું હતું એટલે રસ્તાઓ બહુ ખરાબ છે. એકદમ બ્રેક આવતી નહીં. હમણાં પેલું વેધર બહુ ખરાબ થયું હતું એના લીધે એવું થઈ ગયું નહીં. એ રોડ ઉપર હું બરફની પેલી થઈ ગઈ છે એટલે બ્રેકો નહીં આવતી. આપણે ઊભા હતા, પાછળથી ગાડી આવી એને બ્રેક મારી પણ એને બ્રેક લાગીને આખી ગહડાઈ સીધી પાછળ અડાડી દીધી ગાડી. બરોબર. એટલે મેં ઉતરીને જોયું કે ગોબો પડે તો આપણો મોટો પડે એટલે. તે તમે એને કશું કીધું નહીં? એમાં શું કહેવાનું, એની ભૂલ આપણે ભૂલ તો ખરી પણ એ શું કરે, બ્રેક ના આવી તો એને મારવાની કોશિશ કરી. એટલે હવે એને લાયસન્સ ને હું આપી દીધું બધું. લાયસન્સ પછી એનો ફોન નંબર ને બધું લઈ લીધું છે. હવે કમ્પ્લેન કરીશું. એટલે રિપેર આ તો સારું કે બચી જાય. વધારે પાસ આવતી હોય ને ગાડી તો આખી ગાડી ફેંકી દે. મોટી ગાડી તો શું અંદર સિટીમાં હતી ને સ્પીડ લિમિટ ભાઈ સ્કૂલ ઝોન હતો એટલે સ્પીડ લિમિટ 30 ની જ હતી. બરોબર. જો સ્કૂલ ઝોન ના હોય બીજે ચોઈસ ભર્યા નડી હોત ને તો ગાડી આખી પાછળથી ઉડાડે. બરોબર. બચી જાય. સારું ને, માતાજી પોસરા થઈ જાય બચી જાય વળી. તો ફ્રેન્ડ્સ, તમારે આવું કશું થાય ને તો શું લેવાનું હોય ઇન કેસ એક્સિડન્ટ થાય ને તો પહેલાં તો જો કોઈ વધારે વાગ્યું હોય પહેલાં તો ફોન કરી દેવાનો પોલીસનો. 911 ઉપર ફોન કરી દેવાનો. 911 ઉપર ફોન કરો એટલે એને બધું કહેવાનું કે આ જગ્યાએ આ જગ્યાએ આવું એક્સિડન્ટ થયું છે મારા, કે આ ભાઈને અહીંયા વાગ્યું છે. કોઈ વાગ્યું હોય તો બધું કહી દેવાનું. તો શું એમ્બ્યુલન્સ સંગાત આવે એટલે એ તમારે થઈ જાય ને પોલીસ આવે એટલે બધું જોઈ લે કે તમારો રિપોર્ટ તો લઈ લે. અને ઇન કેસ વાગ્યું ના હોય આપણા જેવું હોય મેજર ના હોય તો આપણે એના પાસેથી પેલું એનું ગાડીની લાયસન્સ પ્લેટ લઈ લેવાની અને એનું લાયસન્સ ફોટો પાડી લેવાનો. પ્લસ એનો ફોન નંબર લઈ લેવાનો અને એ આપણે જઈને એજીએમમાં ફોન ઉપર કમ્પ્લેન તમારે નોંધાવી દેવાની.
બરોબર. એટલે ઇન કેસ જો તમારો વોક ના હોય તો ગાડી એના પછી 1 મહિના જેવું લાગે એમને ચેક કરતા. તમારો ફોલ્ટ ના હોય તો તમારે કશું ભરવા જ નહીં પૈસા ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય. અને જો તમારો વોક હોય તો $700 તમારા પાસેથી કાપે અને પછી તમારા લાયસન્સના 4 થી 6 પોઈન્ટ કાપો. આપણે તો પણ આપણો તો વોક હતો જ નહીં આપણે ને. તો ઊભા રહેતા સાઈડ લાઈટ આપીને, પણ એ પાછળથી ઠોકી એટલે આપણો વોક તો નહીં આવે. હવે જોઈએ, મોસ્ટ ઓફ તો ખર્ચો તો આપવા નહીં થાય. હવે જોઈશું શું થાય. તો બચી જશે એટલું સારું છે. બાકી અહીંયા છે ને ફ્રેન્ડ્સ, વેધરનું કોઈ જ નક્કી હોતું નહીં. ગમે ત્યારે ગમે તેમ પલટાઈ જશે. જો હમણાં એટલું બધું ખરાબ વેધર હતું સન્ડેની સવારે, અને અત્યારે તો જો 12 વાગવા આવ્યા છે ને તો પાછું સ્લીપરી છે. સ્લીપરી ભલે છે પણ કેવું કે તડકો કાઢ્યો છે. તડકો એટલે ના મનનો તડકો છે. બાકી બહાર પવન તો બહુ જ બધો છે. એટલે આવા વેધરમાં ફ્રેન્ડ્સ જો તમે હોય તો સાચવીને ચાલજો. એમાં એ ઉબરવાળા, ટેક્સીવાળા, પછી આવી રીતના જે ટ્રકવાળા છે એ બધાને અત્યારે સાચવવું પડે, જે બહાર ફરતું હોય એ લોકોને. બસ આપણે તો હવે આમને આમ મળતા રહીશું.